રાહત કમિશન પણ એલર્ટ છે। બિલકુલ, તો હર્ષ સંઘવી સ્ટેટ ઇમરજન્સી સેન્ટર પર પહોંચ્યા છે કે કોઈ પણ પ્રકારની ઇમરજન્સીની જરૂર પડે, કારણ કે આ પાકિસ્તાન છે, અવરચંડુ છે, એને આપણે સહેજ પણ હલકામાં નથી લઈ રહ્યા અને લેવાના પણ નથી। એટલે જે રીતે એણે ડ્રોનથી હુમલો કર્યો હતો અને ડ્રોનને આપણે નેસ્તનાબૂદ તોડી નાખ્યા છે, પરંતુ જો આ પ્રકારના ડ્રોન ફરી ઉડે, આ પ્રકારનો જે હુમલો કરવાનો ફરી પ્રયાસ કરે અને એવામાં જો કોઈ એ પ્રકારની ઇમરજન્સીની જરૂર પડે, પછી એમ્બ્યુલન્સ હોય, સુરક્ષાની કોઈ વાત હોય, અથવા તો લોકોને ગામડામાંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની જરૂર પડે, તો પછી એના માટે ઇમરજન્સી સેવાઓને સ્ટેન્ડ 2 કરવાની જરૂર પડશે ને એટલા માટે જ આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મના અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે। આ બહુ જ મોટી અપડેટ છે। એક્સ પ્લેટફોર્મના 8000 અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા છે। કોઈ પણ જાતની અફવા ન ફેલાય તે પણ બહુ ધ્યાન રાખવું પડશે ને તેના માટે સોશિયલ મીડિયા એક્સ પ્લેટફોર્મના અકાઉન્ટ બંધ કરવામાં આવ્યા। ટોટલ 8000 જેટલા અકાઉન્ટ છે તે બંધ કરવામાં આવ્યા છે। જેટલા પણ શહેરો છે તેમાં સતર્કતા દાખવવી પડશે, તેને લઈને પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયા એક બહુ જ મોટું પ્લેટફોર્મ હોય છે, કોઈ પણ એવી ઘટના અફવા ન ફેલાય તે પણ જરૂરી। બિલકુલ, તો પંજાબની દરેક સ્કૂલ કોલેજ પણ બંધ કરવામાં આવી છે, કારણ કે જે રીતે આજે આપણે જોયું છે કે બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને પંજાબમાં જે રીતે ડ્રોન ઉડ્યા હતા તેને જોતા જ દરેક સ્કૂલ કોલેજ બંધ રહેશે। બાળકોની સુરક્ષાને ધ્યાને રાખીને અને બાળકો પણ ઘરમાં જ રહે, પંજાબમાં 3 દિવસ સુધી ખાસ આ આદેશ છે તેનું પાલન કરવાનું રહેશે, કારણ કે સરહદી વિસ્તારો છે, ભારત પાકિસ્તાની ઇન્ટરનેશનલ બોર્ડર છે। પંજાબમાં 3 દિવસ માટે સ્કૂલ કોલેજ બંધ કરવામાં આવ્યા છે।